નમસ્કાર ધોરણ 9 ના વાલા વિદ્યાર્થી મિત્રો, આજે તમારી જે વાર્ષિક પરીક્ષા ચાલુ છે તેના વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટની અંદર સામાજિક વિજ્ઞાનના વિભાગ એનું સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છીએ. અન્ય વિભાગના સોલ્યુશનની લિંક નીચે પ્લેલિસ્ટની અંદર આપેલી છે, ત્યાં જઈને તમે અન્ય વિષયના વિડીયો પણ જોઈ શકશો. તો પહેલું છે, નીચે આપેલા હેતુલક્ષી પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. પ્રશ્ન 1 થી 24 પ્રત્યેકનો ગુણ છે 1 છે. યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે. પ્રશ્ન પહેલો, ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો વાસ્કો દ ગામા. પ્રશ્ન 2, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળના 24 પરગણાની જાગીર મળી. ત્યારબાદ પ્રશ્ન 3 છે, ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યા? તો વોર્નર હેસ્ટિંગ્સ. પ્રશ્ન 4, અંગ્રેજોએ ત્રીજા મૈસૂર વિગ્રહ કોને સાથે કર્યો? તો ટીપુ સુલતાન. પ્રશ્ન 5, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી? તો ડેલહાઉસી. ત્યારબાદ પ્રકરણ 4 છે, એમાં પહેલો પ્રશ્ન, બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે માનવામાં આવ્યો? તો રાષ્ટ્રીય શોક દિન તરીકે. બીજું, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી? તો અરવિંદ ઘોષ. ત્રીજું છે, પરદેશની ભૂમિ પર ભારતનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો? તો મેડમ ભીખાઈજી કામાએ. પ્રશ્ન 4, ગાંધીજીના રાષ્ટ્રીય ગુરુ કોણ હતા? તો ગોપાલ કૃષ્ણ ગોખલે. પ્રશ્ન 5 છે, કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા? તો મોર્લે મિન્ટો. ત્યારબાદ પ્રકરણ નંબર 7, એમાં પહેલો પ્રશ્ન છે, ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું? તો તેલંગાણા આવશે. બીજું છે, ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી અલગ પડ્યું? તો એમની અંદર આવશે બિહાર. ત્રીજું છે, હાલ ઈસવીસન 2016 ભારતીય સંઘમાં કેટલા રાજ્ય અસ્તિત્વમાં છે? તો એમની અંદર આવશે ટોટલ 29 રાજ્ય. પ્રશ્ન 4 છે, નીચેનામાંથી કયા બે રાજ્ય 7 સિસ્ટર્સ માના રાજ્ય નથી? તો ઉત્તરાખંડ અને ઝારખંડ. પ્રશ્ન 5 છે, નીચેનામાંથી કયું રાજ્ય ભારતીય સંઘ 29 રાજ્યનું એક નથી? તો એમની અંદર આવશે ગોવા. ત્યારબાદ પ્રકરણ નંબર 12, જેમાં પહેલો પ્રશ્ન છે, ચૂંટણીઓ લોકશાહીની શું ગણાય છે? તો પારાસીસી ગણવામાં આવે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 2 છે, નીચેનામાંથી કોની ચૂંટણીની કાર્યવાહી ચૂંટણી પંચ દ્વારા થાય છે? તો રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીની કાર્યવાહી થતી હોય. ત્યારબાદ ત્રીજું છે, લોકશાહીને જીવંત કોણે રાખી? તો ચૂંટણી આવશે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 4 છે, નીચેનામાંથી કયું માધ્યમ લોકમતના ઘડતરમાં ફાળો આપતું વિજાણુ માધ્યમ છે? તો આવશે રેડિયો. એના પછી પ્રશ્ન 5 છે, નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય પક્ષ છે? તો કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા. ત્યારબાદ પ્રકરણ નંબર 22 છે, એમાં પહેલો પ્રશ્ન આપ્યો છે, બે તરફનો વાહન વ્યવહાર ધરાવતા જાહેર માર્ગ પર માર્ગની કઈ તરફ વાહન ચલાવવું જોઈએ? તો માર્ગની ડાબી તરફ વાહન છે એ ચલાવવું જોઈએ. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 2 છે, કોઈ માર્ગ પર એક કરતાં વધુ લેન હોય ત્યારે ભારે વાહન કઈ બાજુ ચલાવવું જોઈએ? તો માર્ગની ડાબી બાજુ ચલાવવું જોઈએ. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 3 છે, કેવા વાહનોને આગળ જતા અગ્રતા આપવી? તો આપાતકાલીન વાહનોને આગળ જવા માટે અગ્રતા આપવી જોઈએ. પ્રશ્ન ક્રમ 4 છે, ડાબી તરફ જવા માંગતા વાહન ચાલકે કઈ લેનમાં આવી જવું જોઈએ? તો પોતાની ડાબી તરફની લેનમાં આવી જવું જોઈએ. ત્યારબાદ પ્રશ્ન 5 છે, જો માર્ગ વન વે જાહેર કરેલો હોય તો એમાં આવશે જે દિશામાં વાહન વ્યવહાર પ્રતિબંધ હોય તે દિશામાં ન જવું. ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા છે એ પૂર્ણ કરવાની છે. તો એમાં પ્રકરણ 4 ની અંદર પહેલું કીધું છે, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ખાલી જગ્યાએ કરી? તો વાસુદેવ બળવંત ફડકેએ. ત્યારબાદ બીજું છે, ગાંધીજી ખાલી જગ્યાને કાળો કાયદો કહ્યો? તો રોલેટ એક્ટ. ત્યારબાદ ત્રીજું છે, જૂન 1925માં ખાલી જગ્યાનું અવસાન થતાં સ્વરાજ પક્ષ નબળો પડ્યો? તો ચિત્તરંજનદાસ મુનશી. એના પછી પ્રશ્ન 4 છે, કેટલાક લેખકો વાઇસરોય ખાલી જગ્યાને મુસ્લિમ કોમવાદના પિતા કહેવાય? તો લોર્ડ મિન્ટો આવશે.
ત્યારબાદ પ્રશ્ન 5 છે ગાંધીજીએ ગુજરાતમાં અમદાવાદ ખાતે ખાલી જગ્યા વિદ્યાપીઠની સ્થાપના કરી હતી, તો ગુજરાત વિદ્યાપીઠ આવશે। ત્યારબાદ પ્રકરણ નંબર 6 એમાં પહેલો પ્રશ્ન ખાલી જગ્યાના દિવસે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ, તો 24 ઓક્ટોબર 1954। બીજું છે રશિયાએ ખાલી જગ્યા નામના લશ્કરી સંગઠનની રચના કરી, તો વોર્સો કરાર। ત્યારબાદ પ્રશ્ન ક્રમ 3 ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ જીનપિંગ વચ્ચે અમદાવાદમાં ખાલી જગ્યા ખાતે સૌજન્ય મુલાકાત યોજાઈ હતી, તો રિવર ફ્રન્ટ। ત્યારબાદ પ્રશ્ન ક્રમ 4 છે પશ્ચિમ જર્મનીએ આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સાધેલી પ્રગતિ ખાલી જગ્યા તરીકે ઓળખાય, તો જર્મન ચમત્કાર। ત્યારબાદ પ્રશ્ન 5 છે 11 માર્ચ 1985માં ખાલી જગ્યા સોવિયેત રશિયાના સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તા સ્થાને આવ્યા, તો મિખાઈ ગોર્બોચોવ। ત્યારબાદ પ્રકરણ 11 છે એમાં પહેલો પ્રશ્ન છે ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે ખાલી જગ્યાની રચના થઈ, તો ગ્રાહક તકરાર નિવારણ ફોરમ। ત્યારબાદ પ્રશ્ન 2 છે ભારતની સર્વોચ્ચ અદાલત ખાલી જગ્યા શહેરમાં આવેલી છે, તો દિલ્હીની અંદર આવેલી છે। ત્યારબાદ ત્રીજું સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશની નિમણૂક ખાલી જગ્યાના ધોરણે થાય છે, તો સિનિયોરિટીના ધોરણે કરવામાં આવતી હોય। ત્યારબાદ વડી અદાલત ખાલી જગ્યા અદાલત તરીકેનું સ્થાન ધરાવે છે, તો નજરી અદાલત તરીકેનું સ્થાન ધરાવતી હોય। ત્યારબાદ પ્રશ્ન 5 છે કૌશિકભાઈની ઉંમર 65 વર્ષની છે, દેવેન્દ્રભાઈની ઉંમર 70 વર્ષની છે અને રવિન્દ્રભાઈની ઉંમર 85 વર્ષની છે। આ ત્રણેયમાંથી વડી અદાલત હાઈકોર્ટના ન્યાયાધીશ ખાલી જગ્યા બની શકે, તો કોણ બની શકે? રવિન્દ્રભાઈ, કેમ કે એની 60 થી નીચેની ઉંમર છે એટલા માટે થઈને। ત્યારબાદ પ્રકરણ 16 જેમાં પહેલું છે દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ ખાલી જગ્યામાં પડે, તો ચેરાપુંજીની અંદર પડે। બીજું શિયાળા દરમિયાન ક્યારેય થતી વર્ષા ખાલી જગ્યા પાકને ફાયદાકારક હોય, તો રવિ પાક। ત્રીજું છે ખાલી જગ્યા ભારતની મહત્વની ઋતુ છે, તો ચોમાસું છે એ ભારતની મહત્વની ઋતુ છે। ચોથું છે ઓક્ટોબર હીટ ગુજરાતમાં ખાલી જગ્યા નામે ઓળખાય, ભાદરવી તાપ। 21 જૂને સૂર્યના કિરણો ખાલી જગ્યા પર લંબ પડે છે, તો કર્કવૃત આવશે। ત્યારબાદ પ્રકરણ નંબર 20 એમાં પહેલું છે ભૂકંપથી બચવા માટે નવા મકાનો ભૂકંપ ખાલી જગ્યા તરાહના બનાવવા જોઈએ, તો ભૂકંપ પ્રતિરોધક। બીજું છે સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં ખાલી જગ્યા થાય, તો વિનાશક અથવા તો મોજા। ત્રીજું છે જંગલમાં લાગતી આગ ખાલી જગ્યા કહેવાય, તો એમને કહેવાશે દાવાનળ। ચોથું 13 ડિસેમ્બર 2001ના રોજ 5 આતંકવાદીઓએ દિલ્હીમાં ખાલી જગ્યા પર હુમલો કર્યો હતો, તો ભારતીય સંસદ પર હુમલો કર્યો। પ્રશ્ન 5 છે આપત્તિઓ પછીનું ખાલી જગ્યા એક પડકારજનક કાર્ય એટલે કે પુનઃસ્થાપન। ત્યારબાદ વિધાન ખરું છે કે ખોટું તે જણાવવાનું છે, તો પહેલું છે ડોક્ટર રાધાકૃષ્ણ બંધારણ સભાના અધ્યક્ષ હતા, વિધાન કેવું છે? ખોટું છે। બીજું છે 15 ઓગસ્ટ 1947 ભારતનો પ્રજાસત્તાક દિન છે, એ પણ વિધાન કેવું છે? ખોટું છે। ત્રીજું છે ભારત ધર્મની દ્રષ્ટિએ બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે, તો આ વિધાન સાચું છે। એના પછી 4 જો ભીમરાવ આંબેડકર બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ હતા, તો વિધાન છે એ કેવું છે? રાઈટ છે। પાંચમું ઈસવીસન 1980ના 45માં બંધારણીય સુધારાથી આમુખમાં બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો, તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે। પ્રકરણ 11 એમાં ખરા ખોટા છે, એમાં પહેલું ભારતના ન્યાયતંત્ર સ્વતંત્ર નથી, તો વિધાન ખોટું છે, કેમ કે ભારતનું ન્યાયતંત્ર સ્વતંત્ર છે। બીજું 2 કે તેથી વધુ રાજ્યો માટે એક જ વડી અદાલત પણ હોઈ શકે, તો વિધાન છે એ કેવું છે? રાઈટ છે। ત્રીજું સર્વોચ્ચ અદાલત દેશના રાષ્ટ્રપ્રમુખને કાનૂની સલાહ આપે છે, આ પણ વિધાન રાઈટ છે। એના પછી પોતાના કેસો અહીંયા આવતું હશે પોતાના કેસો ચલાવવા માટે ગુજરાતમાં પોટા અદાલતનો રચના કરવામાં આવી, તો આ પણ વિધાન રાઈટ છે। પાંચમું લોક અદાલતના ચુકાદાને કાનૂની પીઠબળ પૂરું પાડવામાં આવ્યું, આ પણ વિધાન રાઈટ છે। પ્રકરણ 16 એમાં પહેલું
હવામાન એ વાતાવરણની લાંબા સમયની સરેરાશ પરિસ્થિતિ છે, વિધાન ખોટું છે. ત્યારબાદ ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે કેરળથી થાય, તો આ વિધાન રાઈટ છે. ત્રીજું છે સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટી 165 મીટર ઊંચી જતાં 1 અંશ સેલ્સિયસ તાપમાન ઘટે છે, આ પણ વિધાન રાઈટ છે. ચોથું, ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી દિબ્રુગઢ શહેરમાં આવેલી છે, વિધાન કેવું છે? ખોટું છે. પાંચમું, દક્ષિણ ભારત માટે માર્ચ મહિનો સૌથી ગરમ હોય, વિધાન રાઈટ છે. પ્રકરણ 18 છે. ત્યારબાદ એમાં પહેલું, સુરખા પક્ષી કચ્છના મોટા રણના જલપ્લાવિત ક્ષેત્રમાં જોવા મળે, વિધાન રાઈટ છે. 12મું, ભારતમાં એશિયાઈ હાથી દક્ષિણના ઊંચાઈવાળા ક્ષેત્રમાં જોવા મળે, વિધાન ખોટું. ત્રીજું, વાઘ ગુજરાતનું રાજ્ય પ્રાણી છે, વિધાન ખોટું. ચોથું, પોરબંદર પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી ઓછા વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે, તો આ વિધાન રાઈટ છે. પાંચમું, દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન હિમાચલ પ્રદેશમાં આવેલું છે, વિધાન કેવું છે? ખોટું છે. પ્રકરણ 19 છે. એમાં પહેલું, ગુજરાતના લોકોને મુખ્ય ખોરાક ઘઉં અને દાળ બાટી છે, ખોટું. ત્યારબાદ બીજું, મધ્યપ્રદેશની મુખ્ય ભાષા હિન્દી, તો વિધાન રાઈટ છે. ત્રીજું, દિલ્હી ભારતની રાજધાની છે, તો આ પણ સાચું છે. ચોથું, ભાંગડા ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય છે, વિધાન ખોટું છે. પાંચમું, ધર્મની દ્રષ્ટિએ ભારત સાંપ્રદાયિક દેશ છે, આ પણ વિધાન ખોટું છે. ત્યારબાદ યોગ્ય જોડકા જોડવાના છે, જેમાં પહેલું છે કાલિકટનો રાજા, તો એમની સામે આવશે જામોરી. બીજું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ ગવર્નર જનરલ, તો એમની સામે આવશે વોરન હોસ્ટિંગ. ત્રીજું, સહાયકારી યોજના બનાવનાર, તો એમની સામે આવશે વેલેસ્લી. ચોથું, ખાલિસ્તાનીનો અમલ કરનાર, ચોથાની અંદર આવશે ડેલહાઉસી. પાંચમું, ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપનાર પ્રયાસો કરનાર, તો એમની સામે આવશે મેકોલે. ત્યારબાદ બીજું જોડકું છે, ભારત આવવાના નવા જળમાર્ગનો શોધક કોણ છે? તો એમની અંદર આવશે વાસ્કો દ ગામા. બીજું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહાણોનો કપ્તાન, તો એમની સામે આવશે વિલિયમ હોલકિન્સ. ત્રીજું છે બંગાળનો નવાબ, તો ત્રીજાની અંદર આવશે સિરાજ ઉદ્દૌલા. ચોથું છે મૈસૂરનો વાઘ, તો એમની સામે આવશે ટીપુ સુલતાન. અને પાંચમું, તટસ્થતાની નીતિ અપનાવનાર ગવર્નર જનરલ, તો પાંચમાની અંદર આવશે સર જોહન શોર, એટલે અહીંયા આવશે એફ. ત્યારબાદ વિભાગ જોડકા નંબર 3 છે, એમાં પહેલું છે ઉદાર ગવર્નર જનરલ કોણ? તો ઉદાર ગવર્નર જનરલની અંદર આવશે અહીંયા બી વિલિયમ બેન્ટિંગ. બીજું, ભારતીય સમાજ સુધારક કોણ? તો એની અંદર આવશે ડી રાજા રામમોહન રાય. ત્યારબાદ મીઠા ઝેર જેવી યોજના, તો એની અંદર આવશે ખાલસા. ચોથું, ભારતમાં અંગ્રેજો સત્તાની શરૂઆત, તો એમની અંદર આવશે પ્લાસીનું યુદ્ધ. અને પાંચમું, બાળ લગ્ન પ્રતિબંધ ધારો ઘડનાર, તો એમની અંદર આવશે ડેલહાઉસી, એટલે કે અહીંયા એફ. પ્રકરણ 6, ઈસવીસન 1948, એમાં આવશે એમની સામે સી, મ્યાનમાર અને શ્રીલંકા સ્વતંત્ર થયા. ઈસવીસન 1955, એની સામે આવશે ઈ, બ્રાન્ડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની પરિષદ યોજાઈ. ત્રીજું છે ઈસવીસન 1961, એમની સામે અંદર આવશે ડી, અમેરિકાએ ક્યુબાની નાકાબંધી કરી. ઈસવીસન 1964, એમની અંદર આવશે સીને પરમાણુ અખાતરો કર્યો, એટલે કે એ. અને ભારતમાં બિનજોડાણની વિદેશી નીતિના પ્રવર્તક કોણ? તો એમની અંદર આવશે એફ, એટલે કે પંડિત જવાહરલાલ નહેરુ. ત્યારબાદ બીજું છે પહેલો પ્રશ્ન, એમાં રશિયાએ રચેલું લશ્કરી સંગઠન, તો એમની અંદર આવશે વોર્સો કરાર, એટલે કે અહીંયા આવશે બી. બીજું, મધ્ય પૂર્વના દેશોએ રચેલું લશ્કરી સંગઠન, તો એમની અંદર આવશે ડી, સેન્ટો, એટલે બીજાની અંદર ડી. ત્યારબાદ ત્રીજું છે પૂર્વ જર્મની પર અંકુશ, તો
તેમની અંદર આવશે સોવિયત યુનિયન, એટલે કે અહીંયા આવશે સી. ચોથું, જર્મનીના નેતૃત્વ ભાગ પર અંકુશ, તો એમની અંદર આવશે ઈ અમેરિકા. અને લાસ્ટ, સોવિયત યુનિયનનું સૌથી મોટું રાજ્ય, તો એમની અંદર આવશે રશિયા, એટલે કે એ. એના પછીનું જોડકું છે, જેમાં પહેલાની અંદર આવશે ઈ એટલે કે ભારત, બીજાની અંદર આવશે ડી, ત્રીજાની અંદર બી, ચોથાની અંદર એ અને પાંચમાની અંદર એફ એટલે કે ઠંડુ યુદ્ધ. ત્યારબાદ પ્રકરણ નંબર 15નું જોડકું છે, એમાં ધુઆધાર ધોવ, એની અંદર બી આવશે નર્મદા નદી, બીજાની અંદર આવશે ડી એટલે કે ગોદાવરી નદી, ત્રીજાની અંદર આવશે એ એટલે કે કોલેરુ સરોવર, ચોથાની અંદર આવશે સી એટલે વુલર સરોવર અને લાસ્ટ એટલે કે પાંચમાની અંદર આવશે એફ એટલે મેઘના. એના પછી જોડકાની અંદર સિંધુ નદીની એક શાખા નદી એટલે એની અંદર આવશે સતલુજ એટલે કે બી, બીજાની અંદર આવશે ઈ એટલે કે કોસી, ત્રીજાની અંદર આવશે ડી એટલે ગોદાવરી નદી, ચોથાની અંદર આવશે એ એટલે લુગુન સરોવર અને પાંચમું ખારા પાણીનું સરોવર એટલે કે સાંભાર, એટલે અહીંયા આવશે ઓપ્શન સી. ત્યારબાદ ત્રીજું જોડકું છે, દ્વિકલ્પીય નદીઓ માટેનું મુખ્ય જળ વિભાજન, તો એમની અંદર આવશે પશ્ચિમ ઘાટ એટલે કે અહીંયા આવશે બી, બીજાની અંદર આવશે ઈ એટલે કે બિયાસ, ત્રીજાની અંદર આવશે ડી યમુના, ચોથાની અંદર આવશે એ એટલે કે પદ્મા અને પાંચમા ગંગા અને યમુનાનું સંગમ સ્થાન એટલે કે અલ્હાબાદ, એટલે અહીંયા આવશે એફ. ત્યારબાદ પ્રકરણ નંબર 17નું જોડકું છે, એમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ક્યાં, તો એની અંદર આવશે ઈ, બીજાની અંદર આવશે ડી, ત્રીજાની અંદર આવશે એ, ચોથાની અંદર આવશે બી અને પાંચમાની અંદર આવશે એફ. એના પછીના જોડકામાં પહેલું છે એની અંદર આવશે ઈ એટલે કે વાંસ, બીજાની અંદર આવશે ડી એટલે કે છીડ, ત્રીજાની અંદર આવશે એ ખાખરા, ચોથાની અંદર બી એટલે ખેર અને પાંચમાની અંદર સી એટલે કે તુલસી. ત્યારબાદ નીચે પ્રશ્નના એક કે બે વાક્યોમાં ઉત્તર આપવાના છે. તો અહીંયા તમને બધા જ પ્રશ્નોના ઉત્તર નીચે આપેલા છે, તમારે વિડીયો પોસ્ટ કરીને એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ પ્રકરણ નંબર 16ના આન્સર પણ તમને અહીંયા નીચે આપેલા છે, તમારે એમનો તૈયાર કરી લેવાના છે અથવા તો એમનો વિડીયો પોસ્ટ કરી અને એના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. પ્રકરણ નંબર 18 એમના આન્સર પણ તમને અહીંયા નીચે આપેલા છે. ત્યારબાદ પ્રકરણ નંબર 22 છે, એમના પણ પાંચ પ્રશ્નોના આન્સર તમને અહીંયા નીચે આપેલા છે, તમારે એમને સારી એવી રીતના તૈયાર કરી લેવાના છે, તમને એ ખાસ એક્ઝામમાં પૂછાશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો, એટલે તમને આવા